તો કેમ છો મારા રેવડી તલાટીની યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 61મો. તો અત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 11. આપણે બહુ લેટ તૈયારી ચાલુ કરીએ છીએ વાંચવાની, એટલે થોડા લેટ થઈ જઈએ છીએ. તો મિત્રો આ અઠવાડિયે આપણે કરંટ અફેર અને સાયન્સ ટેક જ જોઈશું. પછી આપણે વધારીશું, કારણ કે તબિયત ખરાબ હોવાથી આજે તબિયત થોડી વીક છે. તો પણ આપણે લેક્ચર એટેમ્પ કરીને પણ લખીશું અને તમને બતાવીશું. કાલનું લેક્ચર સાયન્સ અને ટેકમાં બાકી છે, એ પણ બતાવીશું. અને આજે 8 ઓક્ટોબર 2025નું કરંટ અફેર છે, એ પણ તમને બતાવીશું. તો વિડીયો સાથે બને રહેજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 90 તો તબિયત વીક હોવાને લીધે આપણે આ અઠવાડિયે ખાલી સાયન્સ અને ટેક અને કરંટ અફેરનું જ ખાલી લેક્ચર એટેમ્પ કરીશું અને લખીશું. એ બધું તમને બતાવીશું. અને તમે શેની તૈયારી કરી રહ્યા છો એ પણ કમેન્ટ કરવા ભૂલતા નહીં. આવતા અઠવાડિયેથી આપણે એક સબ્જેક્ટ વધારીશું, જેમાં ગણિત, મેથ્સ, રીઝનિંગ કરીશું. કારણ કે એકલી તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ સેમ થાય છે, એટલે આપણે મેથ્સ, રીઝનિંગ જ અત્યારે કરીશું અને સાયન્સ અને ટેક અને આપણે કરંટ અફેર કરીશું. તો વિડીયો સાથે બને રહેજો. તો મળીએ આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ કરી દઈએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારે આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો કરંટ અફેરમાં આજે 8 ઓક્ટોબર 2025નું કરંટ અફેર છે. તો વિડીયો સાથે બને રહેજો, અને આજે કયા કયા મુદ્દાઓ આવડી લીધા એ પણ તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ, તો તારીખ 8/10/2025નું કરંટ અફેર છે. તો પહેલો પ્રશ્ન એમાં છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતમાં ક્યાં યોજાશે? તો ગુવાહાટી, આસામમાં યોજાય છે, જે 17 વર્ષ પછી યોજાય છે. અગાઉ 2008માં યોજાઈ હતી પુણેમાં. જે MSSP આસામમાં છે, તેમાં આસામે ભારતનો પ્રથમ વાસ આધારિત 2G બાયોઇથેનોલ પ્લાન્ટ કર્યો છે. બેડમિન્ટનની જે આપણે શું કહેવાય MSSP છે, જે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ હતા? તો પ્રકાશ પાદુકોણ 1983માં. સૌથી વધુ મેડલ કોણે જીત્યા? 5 મેડલ PV સિંધુ જીત્યા. ઓલિમ્પિકમાં જોઈએ તો પ્રથમ મેડલ જીતનાર પ્રથમ ભારતીય સાયના નેહવાલ છે, બ્રોન્ઝ. ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય PV સિંધુ, જે 2024ની પેરિસમાં ભારતના ધ્વજવાહક હતા. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ સંપૂર્ણ મહિલા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર યુનિટનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો કોરબા, છત્તીસગઢ. શરૂઆત કરનાર કોણ હતો? સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ છે, જે કોલફિલ્ડ લિમિટેડ એટલે કે કોલના તે અંતર્ગત છે. આ પહેલમાં ભારત સરકારની નારી શક્તિ છે, રાષ્ટ્ર શક્તિ જોડાયેલી છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ કોરલ લાર્વા કાયબેંક શરૂ ક્યાં કરવામાં આવી? તો ફિલિપાઇન્સમાં કરવામાં આવી, કોરલની આનુવંશિક વિવિધતાને જાળવવા માટે. સમુદ્રના એમેઝોન તરીકે કયું ઓળખાય છે? તો કોરલ તરીકે. એમાં 6 દેશો જોડાયેલા છે: ઇન્ડોનેશિયા, મલેશિયા, પાપુઆ ન્યૂ ગિની, ફિલિપાઇન્સ, સોલોમન ટાપુઓ અને તિમોર લેસ્તે. તો આટલે સુધી આ યાદ રાખજો, ભૂગોળનો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ યુનિયન કેબિનેટ ભારતના નેશનલ સોંગ વંદે માતરમના કેટલા વર્ષની ઉજવણી કરવા માટે વર્ષભરના કાર્યક્રમોની જાહેરાત કરી? તો 150 વર્ષ વંદે માતરમની રચના કરી હતી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ નોબેલ પારિતોષિક એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો? તો મેરી બ્રંકો, ફ્રેડ રામ્સલે, સિમોન સકાગુચી. આ પછી ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક હરગિવન ખુરાનીને 1968માં આપવામાં આવ્યો હતો. એના પછીમાં 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે નોબેલ પુરસ્કાર. તાજેતરમાં સમાચારમાં રહેલ 2025માં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? 22. 6 ગોલ્ડ, 9 સિલ્વર, 7 બ્રોન્ઝ. એનો માસ્કોટ હતું વિરાજ. છેલ્લો પ્રશ્ન આપણો મિત્રો, તાજેતરમાં સમાચારમાં 2025માં 4 વર્ષના કાર્યકાળ માટે યુનેસ્કોના નવા મહાધિશક તરીકે કોણ ઉજવાય છે એટલે ચૂંટાયા? તો ખાલેદ અલ એનાની, ઇજિપ્તના છે, જેનો કાર્યકાળ 4 વર્ષનો છે. તો મારા યોદ્ધાઓ, તો આટલે સુધી આપણે કરંટ અફેરનું લેક્ચર ટાઈમ કર્યું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ, તો સાયન્સ અને ટેકમાં જે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહાર ઘટકો વિશે માહિતી હતી, આપણે કાલે તમને કીધું હતું કે આપણે અધૂરું લેક્ચર છે અને બીજું લેક્ચર બાકી હતું, એ પણ સંપૂર્ણ પૂરું કર્યું છે. વિટામિન્સની માહિતી મેળવી છે. તો વિડીયો સાથે બને રહેજો, અને પૂછાયેલા પ્રશ્નો પણ છે, તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો બતાવી દઈએ આપણે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો. વિડીયો સાથે
કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ, તો આપણે ગઈકાલે પાચક રેખા વિશે માહિતી મેળવી હતી. પાચક રેખા હતું ત્યાં સુધી આપણે લેક્ચર અધૂરું રાખ્યું હતું. એના પછી આજે પાણી વિશે માહિતી મેળવી છે. એના પછી જેટલું આપણે જે અગાઉ લેક્ચર તમને કાલ બતાવીએ પણ એના પૂછાયેલા પ્રશ્નો છે, પ્રોટીન, સ્ટાર્ચ, ચરબી, કાર્બોદિત પદાર્થ એ વિશેના પ્રશ્નો છે. તો જોઈ શકો તમે મિત્રો ઘણા બધા પ્રશ્નો છે. 8 પ્રશ્નો લીધા છે. એમ તો ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, આપણે 8 પ્રશ્નો લીધા છે. તો જોઈ શકો મિત્રો. એના પછી વિટામિન છે. વિટામિન વિશે માહિતી ઘણા બધા એક્ઝામમાં તમે પ્રીવિયસ પ્રશ્નો જોયા હોય, પીવાયક્યુ પ્રશ્નો જોયા હોય તો પણ વિટામિનમાંથી પ્રશ્નો બનતા હોય છે. તો વિટામિન વિશે માહિતી છે. કયા જલદ્રાવ્ય વિટામિન છે? તો વિટામિન બી અને સી. ચરબી દ્રાવક વિટામિન છે તો એ, ડી, ઈ અને કે. વિટામિન ડી અને વિટામિન કે નિર્માણ ખાલી શરીરમાં જ થાય છે. પછી વિટામિન એ વિશે માહિતી છે, જોઈ શકો તમે મિત્રો. એના પછી એના પ્રાપ્તિ સ્થાન એટલે સ્ત્રોત ક્યાં છે, એનાથી રોગ કયા થાય છે એ પણ છે. રતાંતરપણું એ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. એના પછી વિટામિન સી છે, તેને ફ્રેશ ફૂડ કહેવામાં આવે છે. એના સ્ત્રોત કયા છે, એના ત્રુટિજન્ય રોગ કયા છે, એના ઉપયોગ કયા છે? તો કોલેજન નામના તંતુના ઉત્પાદનમાં, લોહ તત્વોના શોષણમાં અને કેન્સરમાં ઉત્પન્ન થતો નાઇટ્રોસેમાઇન છે એના આંતરડામાં બનતું હોય છે. ગરમીને કારણે સૌથી વધુ નાશ પામતું વિટામિન હોય તો વિટામિન સી છે, જોઈ શકો મિત્રો. એના પછી વિટામિન ડી વિશે માહિતી જે સૂર્યપ્રકાશથી મળે છે આપણે, એ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું છે. એનું રાસાયણિક નામ, સ્ત્રોત, ત્રુટિજન્ય રોગ છે, રિક્ટેસ એટલે કે સુક્તાન એટલે નાના બાળકોમાં થાય છે. એના પછી વિટામિન ઈ છે, એને બ્યુટી વિટામિન કહેવામાં આવે છે. વિટામિન ઈની ગોળીઓ ઘણા બધા લેતા હોય છે, તે તમે જોઈ શકો છો. એના પછી વિટામિન ઈ છે મિત્રો, એના પછી પૂછાયેલા પ્રશ્નો છે. જલદ્રાવ્ય વિટામિન કયા છે, ચરબી દ્રાવ્ય કયા છે, રતાંતરપણો કયા વિટામિનમાં થાય ઉણપથી થાય છે, સુક્તાન, વિટામિન એનું રાસાયણિક નામ, ઘણા બધા પ્રશ્નો છે. પછી વિટામિન B1 છે, એનું રાસાયણિક નામ, સ્ત્રોત, ત્રુટિજન્ય રોગો. વિટામિન B2 છે, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6, વિટામિન B7, વિટામિન B9 અને વિટામિન B12 છે. પછી પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો, જોઈ શકો. આટલે સુધી આપણે આપણો એક ટોપિક, પોલીસ કોન્સ્ટેબલનો એક ટોપિક તમને બતાવી દઉં. તો મારા યોદ્ધાઓ, તો જોઈ શકો, તમને બતાવી દઉં કે આપણે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહાર ઘટકો, ખાલી આ એટલો ટોપિક પત્યો છે. હવે આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને અન્ય સ્ત્રોતોમાં સુધારણા વિશે માહિતી મેળવીશું. આટલે સુધી આપણે આપણો ટોપિક પ્રથમ પૂરો થાય છે. તો વિડીયો સાથે બને રહેજો. થોડી વાર પછી આપણે વિડીયોને અંત આપીશું, કારણ કે આજે 2 જ વિષય લઈશું. એક કરંટ અફેર અને સાયન્સ સ્ટ્રીક આપણે પૂરું થયું છે. મેથ્સ અને રીડિંગ આવતા વીકથી લઈશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. बहुत बहुत धन्यवाद.